સવારે ઉઠીને શૌચક્રિયા એટલે કે મળમૂત્રનો ત્યાગ કર્યા પછી દાંતણ કરવું જોઈએ. આચાર્ય વાઘભટ્ટે પ્રાતઃકાલ એટલે કે સવારે ઉઠીને તરત અને જમ્યા પછી એમ 2 વખત દાંતણ કરવા માટે જણાવ્યું છે. દાંતણ માટે ખદીર છે, અર્ક, કરંજ અને લીમડા જેવા કટુ, તિક્ત અને કષાય એટલે કે કડવા, તુરા અને તીખા રસવાળા વૃક્ષોના દાંતણનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે દાંતણ જે છે એ કેવું હોવું જોઈએ? તો દાંતણ છે એ તમારી ટચલી આંગળીની ગોળાઈ જેટલું હોવું જોઈએ અને 12 અંગુલ લાંબુ હોવું જોઈએ. આ એટલું 1 અંગુલ થાય છે. આવી રીતે આ 4 અંગુલ થાય છે એવું 12 અંગુલ હોવું જોઈએ. અને દાંતણના આગળના ભાગને ચાવીને થોડો પોચો બનાવી દેવો જોઈએ કે જેથી કરીને તમે દાંતણ કરો ત્યારે તમારા પેઢાને નુકસાન ના થાય. અત્યારના સમયમાં કોલગેટ અને અન્ય ટૂથપેસ્ટનો ઉપયોગ વધી ગયો છે. તેની જગ્યાએ તમારે દંતમંજન પાવડરનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યારબાદ જીભી એટલે કે ઉળિયાથી ઉળ ઉતારવી જોઈએ. ઉળિયા જે છે સોના, ચાંદીના કે લાકડાના હોય છે, પરંતુ અત્યારના સમયમાં સ્ટીલ અને તાંબાના ઉળિયાનો ઉપયોગ વધારે થાય છે. અને ત્યારબાદ તમારે અંજન, નસ્ય અને ગંડૂશ કરવું જોઈએ. ગંડૂશ એટલે કે કોઈ પણ તેલ છે કે મેડિકેટેડ ઓઇલ છે તેને મોઢામાં હલવાની પણ જગ્યા ન રહે ત્યાં સુધી ભરી રાખવામાં આવે છે અને જ્યારે આંખોમાંથી આંસુ આવવા મળે એટલે કે પાણી આવવા મળે ત્યારે તે તેલને કે જે મેડિકેટેડ ઓઇલ હોય છે તેનો કોગળો કરી નાખવામાં આવે છે. અને અત્યારના સમયમાં આપણે કવલ કરીએ છીએ એટલે કે થોડુંક પાણી જે છે મોંમાં લઈને કોગળા કરી દઈએ છીએ, તો એને કવલ કીધેલું છે. ત્યારબાદ કોગળા કર્યા પછી ધૂમપાન અને તાંબુલ સેવન કરવું જોઈએ. તાંબુલ સેવન એટલે કે નાગરવેલના પાન છે એને ચાવી ચાવીને ખાવું જોઈએ કે જેથી મુખની શુદ્ધિ થાય અને મુખમાંથી જો કોઈ દુર્ગંધ આવતી હોય તે દૂર થાય.